હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છે ગુલાબજાંબુના ગિફ્ટ્સ પેકેટમાંથી ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ છીએ. કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે ઇન્સ્ટન્ટ આપણે ગુલાબજાંબુને બનાવીને તૈયાર કરી શકીએ છીએ. અને આ પેકેટમાંથી કઈ રીતે આપણે પરફેક્ટ ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી શકીએ, તો એની પરફેક્ટ મેથડ હું તમારી સાથે શેર કરવાની છું અને બધા જ સ્ટેપ તમારી સાથે શેર કરીશ. તો વિડીયોને પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો. તો મિત્રો, પ્રીમિક્સને મેં અહીંયા આગળ એક બાઉલમાં કાઢી લીધું છે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે હળવા હાથે. અને પછી આપણે એની અંદર થોડું દૂધ ઉમેરવાનું છે. તો આ પેકેટ જે છે 200 ગ્રામનું છે. તો દૂધ છે મિત્રો, એ કેટલું નાખવું એ હું તમને કહું તો થોડુંક આ રીતે આપણે પહેલા દૂધ નાખવાનું છે અને ચમચીની મદદથી આપણે મિક્સ કરતું જવાનું છે. આમ નોર્મલ ઘણા લોકો એવું કરતા હોય છે કે ડાયરેક્ટલી લોટ આનો બાંધતા હોય છે, પણ એવું નહીં કરવાનું મિત્રો. સૌથી પહેલા આ રીતે દૂધ ઉમેરવાનું છે અને ચમચીની મદદથી આપણે મિક્સ કરી લેવાનું છે. પ્રીમિક્સની અંદર થોડું દૂધ નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સોફ્ટ અને પોચા આપણા ગુલાબજાંબુ તૈયાર થાય એ માટે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે મેં થોડું દૂધ નાખીને આ રીતે મિક્સરને મિક્સ કરી લીધું છે. અને સૌથી પહેલા આપણે લોટ નથી બાંધવાનો, આ રીતે મિક્સરની અંદર દૂધ નાખીને મિક્સ કરી લેવાનું છે. અને આ મિશ્રણને આપણે 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. તમે જોઈ શકો છો કે અત્યારે તમને એમ લાગતું હશે કે આપણું જે મિશ્રણ છે એ થોડું ઢીલું થઈ ગયું છે, પણ એવું નથી મિત્રો. હું તમને કહીશ કે 5 થી 10 મિનિટ પછી એનું રિઝલ્ટ બતાવીશ કે કેવું છે. અને આ રીતે મિત્રો, હવે ચાસણી તૈયાર કરીએ. તો ચાસણી કેવી રીતે કરવી, તો સૌથી પહેલા તો આ રીતે મેં વાસણ લીધું છે અને એક એવું વાસણનો ઉપયોગ કરવાનો કે જે પોળું હોય, એમાં જ આપણે ચાસણી બનાવવાની છે, કારણ કે ગુલાબજાંબુ ફૂલીને થોડા મોટા થઈ શકે. તો તમે જોઈ શકો છો હવે અહીંયા આગળ ચાસણી બનાવવા માટે મેં અહીંયા 1/2 વાડકી જેટલી ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ તમે સરખું પણ રાખી શકો છો મિત્રો. તો અત્યારે મેં અહીંયા આગળ 1/2 વાડકી ખાંડ અને 3 વાડકી જેટલું પાણી ઉમેર્યું છે. તો તમને ખાંડ વધારે નાખવી હોય તો તમે ખાંડનો વધારે પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે આ ગુલાબજાંબુને આપણે જે ચાસણી બનાવવાની હોય છે એમાં કોઈ પણ જાતનો તાર આપણે બનાવવાના હોતા નથી. એટલે ખાસ હું તમને જે કહું એ માપ પ્રમાણે અથવા તો તમને ગળ્યું વધારે ફાવતું હોય તો તમે ખાંડ જે છે વધુ કે ઓછી કરી શકો છો. અને મેં 4 થી 5 કેસરના તાંતરા નાખ્યા છે, એ રીતે થોડાક ભૂકો કરીને નાખ્યા છે, જેથી એનો કલર છે એ થોડો સારો આવે. અને ચાસણી તમે જોઈ શકો છો મિત્રો કે ખાંડ જે છે એ થોડીક પીગળવા માંડી છે. અને આમાં કોઈ પણ આ જાતને આપણે તાર કરવાના નથી ચાસણીમાં. તો 4 થી 5 ઉભરા આવે બસ એટલી જ આપણે ચાસણીને ઉકાળવાની છે. તો જોઈ શકો છો કે ચાસણી જે છે આપણી ઉકળવા માંડી છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ખાંડ પણ ઓગળી ગઈ છે. તો હવે ચાસણીને આપણે ઠંડી થવા મૂકી દઈએ બાજુમાં. અને આ પ્રીમિક્સ તમને હું બતાવું તો અત્યારે તમે જોઈ શકો છો કે થોડીક ઘટ જેવી થઈ ગઈ છે. તમે જો આ એકદમ લોટ જે છે આપણો થોડો ફૂલી ગયો છે. અત્યારે તમને એવું લાગતું હશે કે લોટ જે છે આપણો થોડો ઢીલો છે, પણ આ જે ગુલાબજાંબુનો લોટ જો ઢીલો હશે મિત્રો, તો જ આ જે ગુલાબજાંબુ છે આપણા સોફ્ટ અને એકદમ પોચા બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે થોડુંક લોટને મિક્સ કરી લેવાનું છે અને એક ચમચો લેવાનો છે. એની મદદથી હાથમાં તમારે ચોંટે તો એની મદદથી નીકાળતું જવાનું છે. હાથમાં થોડું ઘી લઈ લેવાનું છે અને ઘી હાથમાં ચોપડ્યા પછી આ મિશ્રણને આપણે હાથમાં લઈને આ રીતે ગોળ મિક્સ કરતું જવાનું છે. અત્યારે સ્ટાર્ટિંગમાં તમે જોશો કે હાથની અંદર આ મિશ્રણ જે છે એ ચોંટે છે, બટ જેમ જેમ આપણે થોડું મિક્સ કરતા જઈશું તો લોટ જે છે આ ગુલાબજાંબુને બિલકુલ હાથમાં ચોંટશે નહીં. અને હાથમાં ના ચોંટે તો તમારે સમજી જવાનું કે આપણો જે લોટ છે એ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો જો આ રીતે બિલકુલ પણ ઘી લગાવ્યા પછી હાથમાં જે છે મિશ્રણ ચોંટતું નથી અને સરસ મજાનો ગુલાબજાંબુનો જે લોટ છે એ બનીને તૈયાર થઈ ગયો છે પ્રીમિક્સમાંથી. તો જેટલો સોફ્ટ હશે એટલો જ આપણું જે ગુલાબજાંબુ છે એ એકદમ પોચા અને નરમ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો મારા બે પણ હાથની અંદર બિલકુલ પણ જે છે ગુલાબજાંબુનું મિશ્રણ ચોંટતું નથી. તો આ જો લોટ છે એ બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો આ રીતનું એકદમ પોચો આપણે લોટ તૈયાર કરીને રાખવાનો છે. હવે હાથમાં થોડું ઘી લઈ લીધું છે મેં અને આ રીતે જે છે એના બોલ બનાવીને તૈયાર કરવાના છે.
તો પેકેટની ઉપર તો 30 થી 40 ગુલાબજાંબુ એવું છાપેલું છે કે 30 થી 40 ગુલાબજાંબુ આમાંથી બની શકે છે. બટ તમારે કોઈ પણ સાઈઝ, જે સાઈઝના તમારે ગુલાબજાંબુ બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો છો. તો હું અત્યારે એકદમ નાની સાઈઝના જે છે ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી રહી છું. અને બિલકુલ પણ ધ્યાન રાખવાનું છે કે ઉપરથી બિલકુલ ક્રેક ના રહે એ રીતના આપણે બોલ બનાવીને તૈયાર કરવાના છે. તો આ રીતે મેં ખાસા બધા એવા નાના નાના સાઈઝના કર્યા છે. તો અહીંયા આગળ મારા 40 થી 50 જેવા ગુલાબજાંબુ બનીને તૈયાર થયા છે. તો હવે જે ગુલાબજાંબુ છે નોર્મલી બહાર તમે બજારમાં જોશો તો તેલમાં તળેલા મળતા હોય છે. બટ આપણે ઘરે ઘીમાં જ ઉપયોગ કરવાનો છે. તો હવે આગળ ઘીનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ, તો આ રીતે મેં થોડું મિશ્રણ લીધું છે અને નાખ્યું છે. નાખી અને તરત ઉપર ના આવી જાય ત્યારે સમજી જવાનું કે આટલું જ તેલનું ટેમ્પરેચર આપણે રાખવાનું છે. અને હવે બધા જ ગુલાબજાંબુ આપણે નાખવાના છે ધીરે ધીરે. તો અહીંયા આગળ જેટલી તમારી કઢાઈની અંદર આવે એટલા તમારે ગુલાબજાંબુ અંદર ઉમેરી લેવાના છે. તો મેં અત્યારે અહીંયા આગળ 7 થી 8 ગુલાબજાંબુ અંદર નાખ્યા છે. અને સ્ટાર્ટિંગમાં તમારે બિલકુલ પણ એને એકદમ ફેરવી નથી નાખવાના. ચમચીની મદદથી ધીરે ધીરે એને હલાવતા રહેવાનું છે. અને ટેમ્પરેચર જો બિલકુલ પણ હાઈ હશે તમારું મિત્રો, તો જે ગુલાબજાંબુ છે ઉપરથી એકદમ સરસ એવા તળાઈ જશે પણ અંદરથી પછી કાચા રહેશે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે મેં આ ગુલાબજાંબુને તળતા 5 થી 7 મિનિટ થઈ ગયા છે. અને કલર તમે જોઈ શકો છો કે આ રીતનો બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે તળવાના છે. તો આ જ રીતે હું બીજી બેચના જે ગુલાબજાંબુ છે એ એટલે કે બધા જ ગુલાબજાંબુને અહીંયા આગળ તળી લઉં છું. તો તમે જોઈ શકો છો કે 2 બેચમાં મેં તળી લીધા છે. અને આ બધા જ ગુલાબજાંબુને આપણે છેલ્લે મિત્રો ફરીથી ફ્રાય કરવાના છે. તો આ બધા જ ગુલાબજાંબુને હું ફરીથી ઘીની અંદર નાખી દઉં છું અને એક રીતે ફરી આપણે તળી લેવાના છે. તો અત્યારે મેં ઘી ખૂબ જ ઓછું નાખેલું હતું. અત્યારે તો ઘી જે એ બધું પૂરું થઈ ગયું છે. અને ઘીમાં આપણે મેં અહીંયા આગળ ગુલાબજાંબુને સાંતળી લીધા છે. તો હવે ગુલાબજાંબુને આપણે ડાયરેક્ટલી ચાસણીમાં નાખવાના છે. ચાસણી એવી ગરમ હોવી જોઈએ મિત્રો કે આપણે આંગળી અંદર નાખી શકીએ. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાસણી જે છે એકદમ ખૂબ ઠંડી પણ ના હોવી જોઈએ. જો વધારે પડતી ઠંડી હશે તો ગુલાબજાંબુમાં જે છે એ અંદર ચાસણી નહીં જાય અને ગુલાબજાંબુની સાઈઝ જે છે એ ફૂલશે પણ નહીં. હવે આ રીતે ગુલાબજાંબુને અંદર નાખીને આપણે ડીશ ઢાંકી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે ગુલાબજાંબુમાં ચાસણી નથી. તો ઢાંકીને આપણે 25 થી 30 મિનિટ સુધી મૂકી રાખીશું. અને 25 થી 30 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુની અંદર જેની સાઈઝ છે એ બિલકુલ ડબલ થઈ ગઈ છે. અને અડધા તો મિત્રો બનતામાં જ અમારે તો પૂરા થઈ ગયા. તો સાઈઝ તમે જોઈ શકો છો કે આટલી સાઈઝ જે છે એ ડબલ થઈ જશે ગુલાબજાંબુની. તો તમે જોઈ શકો છો કે ગુલાબજાંબુ કેટલા સરસ મજાના બનીને તૈયાર થયા છે. બિલકુલ બજારમાં મળે એના કરતાં પણ ઓછા ખર્ચમાં આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો તમે મિત્રો આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમે બધા ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરજો. અને તમે બનાવો તો પણ એનો ફીડબેક કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આવી જ નવી અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો મિત્રો. તો હું અંદરથી તમને તોડીને બતાવું તો ગુલાબજાંબુ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના સોફ્ટ અને પોચા બનીને તૈયાર થયા છે. તો મિત્રો મળીશું નેક્સ્ટ બ્લોગમાં.